everyone, welcome to the amazing platform of physics wala. I am Iriva, your botany faculty. તમે બધા જાણો છો, yes. અને મારી વચ્ચા પાર્ટી બોર્ડ એક્ઝામ્સ નજીક આવી રહી છે, તમને ખબર જ છે. વાયટી પર પણ તમારી ધમાકેદાર સુપર ડુપર હિટ પ્રિપેરેશન થઈ રહી છે, રાઈટ. તમે વિડીયોઝ જોયા જ રહ્યા છો, 1 માર્કર, 2 માર્કર, 3 માર્કર, 4 માર્કર. તો આવી સરસ પ્રિપેરેશન થાય છે ત્યારે તમને ઘણી વખત ક્વેશ્ચન થતા હોય છે બ્લુ પ્રિન્ટ માટે કે મેમ બાયોલોજીની બ્લુ પ્રિન્ટનું શું છે, કેવી રીતનું શું અપડેટ આવેલું છે, એ થોડું ચેપ્ટર વાઇઝ એનાલિસિસ અમારે જોઈએ છે. તો ચલો આપી દઈએ, રાહ કઈ વાતની છે. યસ, તો તમને જે 2024-25 પ્રમાણે જે કાંઈ પણ આવેલી છે પીડીએફ અપડેટ, તેની માહિતી આજે હું તમને આપીશ. બાયોલોજી મતલબ બેટા અહીંયા બોટની પ્લસ ઝૂઓલોજી, રાઈટ. કમ્પ્લીટ આવશે 12th ના જેટલા પણ ચેપ્ટર્સ છે એમાં બોટની પ્લસ ઝૂઓલોજી ઇઝ ઇક્વલ ટુ બાયોલોજી. આપણે નીટની અંદર બંને પાર્ટ કરીએ છીએ કે બોટની અને ઝૂઓલોજી, પણ અહીંયા આપણે કમ્બાઇનલી આખી 12th ની એનસીઈઆરટી કવર કરવાની છે, એટલે બાયોલોજીની અંદર. તો હવે આ જે એક્ઝામ છે તેની અંદર પેટર્ન કઈ પ્રમાણે છે એ તમે જોઈ લો. તો બેટા સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે 2 પાર્ટની અંદર આ જે તમારું પેપર છે એ લેવામાં આવે છે. 2 પાર્ટ એટલે કે પાર્ટ એ અને આવશે પાર્ટ બી, બરાબર. એક તો છે પાર્ટ એ અને બીજું છે પાર્ટ બી. બંને પાર્ટની અંદર કઈ કઈ રીતના ક્વેશ્ચન્સ આવે છે, તો પાર્ટ એ ની અંદર ટોટલ કુલ ગુણ છે 50 માર્કનું પાર્ટ એ છે. અને સેમ આપણે વાત કરીએ કે બાકીના જે 50 માર્ક છે એ આપણા શેના છે બેટા, પાર્ટ બી ના છે. ટૂંકમાં 50-50 છે. હવે પાર્ટ એ ની અંદર વાત કરીએ તો બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો મતલબ એમસીક્યુઝ છે. એક એમસીક્યુ કેટલા માર્કનો હોય? એક એમસીક્યુ 1 માર્કનો, બરાબર. નો નેગેટિવ માર્કિંગ અહીંયા કઈ બોર્ડની અંદર તો છે નહીં. તો 50 એમસીક્યુ છે અને સામે તમને 50 માર્ક છે. બધા એમસીક્યુ કમ્પલસરી છે, બરાબર. એમસીક્યુ 50, 50 અટેન્ડ કરો અને પછી શું છે એ તમારા પાર્ટ એના 50 માર્ક્સ થયા. હવે પાર્ટ બી માં આવો. તો પાર્ટ બી ની અંદર વાત કરીએ તો પાર્ટ બી માં 3 સેક્શન તમને ઇન્ક્લુડેડ છે. સેક્શન એ, સેક્શન 1, સેક્શન 2, બરાબર. અને છેલ્લે તમને આપે છે લોંગ ક્વેશ્ચન્સ, બરાબર, કે જે વિસ્તૃત જવાબી પ્રશ્નો છે એ તમને આપેલા છે, રાઈટ. તો તેમાં તમને ટૂંક જવાબી પ્રશ્ન તમને આપ્યા છે. આ ટૂંક જવાબી પ્રશ્ન ની અંદર અને એક છે વિસ્તૃત જવાબી પ્રશ્નો. હવે કેટલા ક્વેશ્ચન છે, કેવી રીતે છે એ તમને કહી દઉં. તો ટૂંક જવાબી ક્વેશ્ચનની વાત કરીએ બેટા, તો આ જે ક્વેશ્ચન છે ધેટ ઇઝ ઓફ 2 માર્ક્સ. કેટલા માર્કના ક્વેશ્ચન છે? આ જે ક્વેશ્ચન છે એ 2 માર્કના ક્વેશ્ચન તમને અહીંયા આપેલા છે, ટૂંક જવાબી પ્રશ્નો, રાઈટ. 2 માર્કનો ક્વેશ્ચન છે. એવા કેટલા ક્વેશ્ચન છે તમારે અટેન્ડ કરવાના? તો 8, બરાબર. એટલે 8 દુને 16 માર્કનું તમારું સેક્શન 1 રહેશે. પણ તમે અહીંયા વાંચો છો કે વિકલ્પ વગર, વિકલ્પ સાથે, મતલબ કે 12 ક્વેશ્ચન હશે પણ તમારે લખવાના કેટલા છે? કમ્પલસરી 8 ના આન્સર આપવાના છે, બરાબર. 12 નહીં, કેટલા? 8. એટલે વિકલ્પ સાથે ટોટલ 12 ક્વેશ્ચન્સ હશે પણ તમારે યુ હેવ ટુ અટેમ્પ્ટ ઓનલી 8 12 માંથી, બરાબર, આઉટ ઓફ 12. તો તમારે 8 દુને 16 એટલે 16 માર્ક તમને મસ્ત રીતે મળી ગયા. ઇઝી 2 માર્કના ક્વેશ્ચન છે, બરાબર. મજાની વાત છે. પછી ટૂંક જવાબી ક્વેશ્ચનમાં સેક્શન 2 ની અંદર નજર કરો તો તમને શું જોવા મળે છે? 3 માર્કના ક્વેશ્ચન જોવા મળે છે. કેટલાના? 3 માર્કના ક્વેશ્ચન. એવા કેટલા ક્વેશ્ચન તમારે કરવાના છે? તો 6 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. કેટલા? 6 અને 6 તરી 18, એટલે 18 માર્કનું તમારું સેક્શન 2 રહેશે કે જેમાં તમારે 3 માર્કના ક્વેશ્ચન આપેલા હશે. 3 માર્ક પ્રમાણે તમારે આન્સર્સ કરવાના છે, રાઈટ. ટોટલ તમને હશે 9 ક્વેશ્ચન અને 9 માંથી આપણે કરીશું 6 ક્વેશ્ચન. 9 લખીને આવવાના નથી, કેમ કે પછી ટાઈમ ઘટશે. માયગું છે એટલું જ પીરસવાનું, બરાબર. ઓવરફ્લો નહીં કરી દેવાનો. એટલે 9 ક્વેશ્ચનમાંથી 6 ક્વેશ્ચન આપણે લખવાના. ટોટલ 18 માર્ક્સ તમારા ખીચામાં. ડન. ત્યારબાદ તમને કીધું છે વિસ્તૃત જવાબી.
તો અહીંયા તમને ક્વેશ્ચન જે છે એ 4 માર્કનો ક્વેશ્ચન રહેશે. કેટલા માર્કનો? 4 માર્કનો ક્વેશ્ચન રહેશે. એવા તમારે 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના. ચોકે 16 એટલે કેટલા માર્ક થઈ ગયા? 16 માર્ક્સ તમારી હાથમાં. રાઈટ, આટલી વસ્તુ ક્લિયર છે? તો એ તમને અહીંયા આપેલા છે 16 ક્વેશ્ચન્સ. ડન, ક્લિયર? તો તમને આપેલા હશે 6 હશે ને, બરાબર? એમાંથી આપણે લખવાના જ કેટલા? 4 લખવાના છે. તો તમારે માર્ક્સની ગણતરી થઈ ગઈ. યસ, તો જોઈ લો એક વખત. અહીંયા તમને વિકલ્પ વગર, વિકલ્પ સાથે ક્વેશ્ચન્સ આપેલા છે. એમાંથી કેટલા અટેન્ડ કરવાના, તો તમારે કેટલા માર્ક થઈ જાય છે. આટલી વસ્તુ ક્લિયર? યસ, ચલો. એટલે આ પણ 50 માર્કનું છે, નીચેનું પણ કેટલા માર્ક્સનું છે? 50 માર્ક્સનું છે. ઓકે, આઈ થિંક કે આ તમને ક્લિયર છે પેટર્ન. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમને પ્રકરણ દીઠ ગુણભાર આપેલો છે અને નીચે નોંધ શું આપી છે કે પ્રકરણ દીઠ ગુણભાર નમૂના પ્રશ્નપત્ર મુજબનો છે, જે બદલાઈ શકે છે, પણ યુનિટ વાઇઝ તમને જે ગુણભાર આપ્યો છે એ ક્યારેય ચેન્જ થશે નહીં. ટૂંકમાં અહીંયા તમે જુઓ, તમને યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 અને યુનિટ 5 આપેલું છે. તો એ ગુણભાર તમારે ચેન્જ થશે નહીં. જેમ કે યુનિટ 1 માં કેટલા આવે છે ચેપ્ટર્સ ડિસ્કસ કરું, રાઈટ? યુનિટ 2 માં કેટલા આવે છે? 3, 4, 5. એ તમને આપેલું છે. હવે આ બીજી વસ્તુ પણ તમને કહી દઉં કે પર ચેપ્ટર MCQ કેટલા આવશે, 2 માર્ક કેટલા આવશે, 3 માર્ક કેટલા આવશે, એ પણ જોડે જોડે હું તમને ડિસ્કસ કરતી જઈશ. રાઈટ? ચલો, તો ટોટલ નંબર ઓફ ચેપ્ટર્સ કેટલા છે? તો 13 નો આંકડો છે. રાઈટ? સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનનથી શરૂઆત કરો અને જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. એટલે ટોટલ 13 ચેપ્ટર થાય છે. 7 બોટની, 6 ઝૂઓલોજી, પણ આપણે બોટની ઝૂઓલોજી સેક્શન અહીંયા નહીં કરીએ. તો અહીંયા સૌથી પહેલા જોઈ લઈએ, પ્રકરણનું નામ આપેલું છે, પ્રકરણ દીઠ ગુણભાર આપેલો છે તમને કે કેટલા માર્ક્સનું પૂછાય છે, અને યુનિટ દીઠ તમને ગુણભાર આપેલો છે. તો સૌથી પહેલું યુનિટ જે તમને આપેલું છે એની અંદર કેટલા ચેપ્ટર છે? તો 3 ચેપ્ટર છે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, માનવ પ્રજનન અને છે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે. અને આ 3 નો મળીને કેટલાનું થાય છે? યુનિટ 1 25 માર્કનું યુનિટ 1 માંથી પૂછાય છે. કેટલા માર્કનું? 25 માર્કનું. હવે ચેપ્ટર દીઠ તમને આપ્યું છે, પણ એ બદલાઈ શકે એવું તમને નીચે લખેલી છે ડેફિનેશન, સૂચના. રાઈટ? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાંથી 9 માર્ક, માનવ પ્રજનનમાંથી 9 માર્ક અને પ્રાજનનિક સ્વાસ્થ્યમાંથી 7 માર્કનું પૂછાય છે. રાઈટ? હવે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે તમને વાત કરેલી છે. પાર્ટ એ મતલબ થાય છે MCQ. રાઈટ? અને પાર્ટ બી ની અંદર તમને 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના આવી શકે. ખબર પડી? રાઈટ? તો આ પાર્ટ બી તમને આપેલો છે. એમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે, એટલે વિકલ્પનું પણ છે, પણ એનો જોવો, આટલું જ જોવો એટલે તમારે થઈ જશે. રાઈટ? તો હવે અહીંયા તમે જુઓ, સપુષ્પી વનસ્પતિની લિંગી પ્રજનનની વાત કરીએ તો 5 માર્કના તો બેટા શું છે? MCQ તેમાંથી આવશે. જોવો જોઈ કેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 5 માર્કના MCQ આવી જશે. હવે જનરલ વિકલ્પ વિના 4 માર્કનું તમને પાર્ટ બી માંથી આવે તો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે? મોસ્ટલી એવું થાય છે, બરાબર, નક્કી ના હોય પણ 3 માર્કનો ક્વેશ્ચન અહીંથી એકાદો પૂછાય છે, અથવા તો 4 માર્કનો સીધો એક ક્વેશ્ચન મૂકે છે. બરાબર? 4 માર્કનો સીધો એક ક્વેશ્ચન, માનો કે ભ્રૂણપૂટની રચના દર્શાવો, તો 4 માર્કનો એક ક્વેશ્ચન આવી શકે, અથવા તો 2 માર્કના 2 ક્વેશ્ચન આવી શકે. પણ મોસ્ટલી હું તમને કહું તો 4 માર્કનો એક ક્વેશ્ચન અહીંથી પૂછાતો હોય છે, જે લોંગ લેન્ધી ક્વેશ્ચન છે. રાઈટ? બાકી આ તો વિકલ્પ સાથેનું છે. એટલે ડન. તો 4 ને 5 9 માર્કનું તમને થઈ ગયું. MCQ રાખે તો 2 માર્કના ના રાખે, બરાબર? એટલે MCQ છે અને 4 માર્કનો એકાદો ક્વેશ્ચન આવે. પછી માનવ પ્રજનન 9 માર્કનું છે. તેની અંદરથી તમને 2 MCQ આપેલા છે. કેટલા આપેલા છે? 2 MCQ. બાકીના 7 માર્ક તમને પાર્ટ બી માં 2, 3 અથવા તો 4 માર્કમાંથી પૂછાઈ શકે. બરાબર? 3 માર્કના ક્વેશ્ચન્સ આવી શકે. માનવ પ્રજનનની અંદર આકૃતિવાળા ક્વેશ્ચન્સ પૂછી શકે. રાઈટ? તો એ બધા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે.
ત્યારબાદ વાત કરીએ તો પ્રજનનિક સ્વાસ્થ્ય નાનું નાજુક સરસ મજાનું ચેપ્ટર છે, તો એમાં મેઇનલી થિયોરિટિકલ છે, તો 5 માર્કના MCQ તમને આપેલા છે અને 2 માર્કનો ક્વેશ્ચન એક આવી શકે, બરાબર, કેમ કે 2 માર્કનો છે એટલે 2 માર્કનો એક ક્વેશ્ચન તેની અંદરથી પૂછાઈ શકે, રાઈટ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પ્રકરણ દીઠ પ્રિપેરેશન કેવી રીતે કરવાની. સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન માનવ પ્રજનનની અંદર ખાસ લોંગ લેન્ધી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, તો એની આપણે પ્રિપેરેશન વધારે કરવાની, રાઈટ. અને MCQ તો પૂછાય જ છે બધામાંથી, અને MCQ વધારે માનવ પ્રજનનની અંદરથી છે 5 માર્કના, લિંગી પ્રજનનમાંથી પણ 5 માર્કના MCQ છે. ખાસ કરીને ફિગર બેઝડ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ અહીંથી વધુ છે, જેટલી વસ્તુ કહું છું નોટ કરી લેજો. ફિગર બેઝડ ક્વેશ્ચન્સ વધારે આવે છે તો એના ઉપર વધારે ફોકસ કરવાનું. ડન. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો યુનિટ 2 તરફ નજર કરો, તો એમાંથી 26 માર્કનું તમને વેઇટેજ આપેલું છે. યુનિટ 2 ની અંદર કેટલા ચેપ્ટર આવે છે? 4, 5 અને 6. 3 ચેપ્ટર યુનિટ 2 ની અંદર આપેલા છે. આનુવંશિકતાના સિદ્ધાંતો અને ભિન્નતાઓ 9 માર્કનું, આનુવંશિકતાનો આણ્વીય આધાર 9 માર્કનું અને ઉદ વિકાસ 8 માર્કનું. આ 3 આમ કહેવાય ને ધાસુ ચેપ્ટર છે, બરાબર. એટલે જબરી પ્રિપેરેશન માર્ક્સે અને કરવાની છે. હવે અહીંથી વાત કરીએ તો MCQ કેટલા પૂછાય છે, તો 3, 4 અને 5 MCQ તમને કીધા છે રિસ્પેક્ટિવ ચેપ્ટર્સમાંથી કે આટલા MCQ પૂછાઈ શકે. હવે પાર્ટ બી તરફ નજર થોડીક દોડાવીએ તો અહીંયા આપણને 6 માર્કનું આપેલું છે પાર્ટ બી ની અંદર. કેટલા માર્કનું છે? 6 માર્ક્સનું, બરાબર. અને અહીંયાથી પણ તમને 3 અથવા તો 4 માર્કના ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધી જાય છે. જો 4 માર્કનો પૂછશે તો બીજો 2 માર્કનો, બાકી 3 માર્કના ક્વેશ્ચન્સ વધારે પૂછે છે, બરાબર. આનુવંશિકતાના સિદ્ધાંતો ભિન્નતાઓ ઘણા બધા ક્વેશ્ચન્સ તમને આપ્યા છે. અપૂર્ણ પ્રભુતા છે, સહપ્રભુતા છે, રોગમાંથી ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તમને, જે વંશાવળી પૃથ્થકરણ પછીનો તમને પાર્ટ આપ્યો છે મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કરવા, બરાબર. એ રોગમાંથી કોઈ એક તમને પૂછશે જ. સિકલ સેલ એનિમિયા લઈ લો, થેલેસેમિયા લઈ લો, કોઈ બી, એવું નથી કહેતી કે કયો પૂછે, પણ એ રોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આનુવંશિકતાના આણ્વીય આધારમાં નજર કરો, 5 માર્કનું સેક્શન બી એટલે કે પાર્ટ બી માંથી છે. હવે અહીંયા તમને જે કાંઈ પણ ટોપિક આપેલા છે, સ્વયંજનન છે, પ્રત્યાંકન છે, પાસાંતરણ છે, લેક ઓપેરોન છે, તો અહીંયા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કહી દઉં 3 અથવા તો 4 માર્કના, મોસ્ટલી 4 માર્કના ક્વેશ્ચન્સ પૂછશે. અને એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તો ખાસ યાદ રાખજો, માર્ક કરી લેજો, DNA ફિંગરપ્રિન્ટિંગ અને લેક ઓપેરોન જે છે પાછળનું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ. બાકી આગળનું એવું નથી કે સ્કીપ કરવાનું છે, બરાબર. આગળના પણ ટોપિક્સ કરવાના જ છે આપણે, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરના, રાઈટ. બાકી તો બધા ઇમ્પોર્ટન્ટ જ છે. અહીંયા MCQમાં ખાસ યાદ રાખજો કે 4 MCQ છે તો તમને જીનેટિક કોડવાળા MCQ અટપટા પૂછી શકે, કોડ યાદ કરીને જવાના, રાઈટ. પછી RNA પોલિમરેઝ 1, 2, 3 કોનું પ્રત્યાંકન કોણ કરે છે, એવા બધા MCQ ની અંદર ક્વેશ્ચન્સ આવી શકે. કે માનો કે પ્રત્યાંકનમાંથી પૂછે તો કોડિંગ શૃંખલાની આ સિક્વન્સ છે તો mRNA ની શું સિક્વન્સ હોય, આવા બધા MCQ કરીને જવાના. ત્યારબાદ ઉદ વિકાસની વાત કરીએ તો ઉદ વિકાસ 5 MCQ તમને આપેલા છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન ઉદ વિકાસમાંથી પણ આવી શકે. 8 માર્કનું ચેપ્ટર છે પણ એમાં મોસ્ટલી MCQ છે, 5 MCQ છે, 1 માર્કના 3 માર્કનો એક ક્વેશ્ચન આવશે, રાઈટ. તો ઉદ વિકાસ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર પણ છે કે કેવી રીતે ઇવોલ્યુશન થયું, હ્યુમનનું કેવી રીતે થયું, અલગ અલગ તમને થિયરીઝ આપેલી છે, તો એ બધી વસ્તુ ખાસ કરીને જવી, રાઈટ. ચલો હવે યુનિટ 3 ઉપર નજર દોડાવો. 15 માર્કનું છે, 15 માર્કનું છે. યુનિટ 3 છે ભાઈ, નાનું નાજુક છે. કેટલા ચેપ્ટર ઇન્ક્લુડેડ છે તો અહીંયા તમે નજર કરો તો તમને માનવ સ્વાસ્થ્ય અને રોગો આપેલું છે અને માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો છે, રાઈટ. માનવ સ્વાસ્થ્ય અને રોગો 8 માર્કનું છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો 7 માર્કનું ચેપ્ટર છે, રાઈટ. ખાસ નજર દોડાવો તો 2 માર્કના MCQ અને અહીંયા 4 માર્કના MCQ છે. તો 1 બાય 1 ચેપ્ટર વાઇઝ વાત કરીએ તો માનવ સ્વાસ્થ્ય અને રોગોમાંથી 6 માર્કની થિયરી છે. તમે જોવો જે ચેપ્ટરની થિયરી, એન્ટીબોડી સ્ટ્રક્ચર, બરાબર, તમને મલેરિયલ સાયકલ, ટૂંકમાં જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ માનવ સ્વાસ્થ્ય અને રોગો છે
એ ચેપ્ટરના એની અંદરથી 3 માર્કના 2 ક્વેશ્ચન પૂછાઈ શકે, 3 માર્કના 2 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે અથવા તો 2 માર્કના સ્પ્લિટ કરી શકે, મોસ્ટલી 3 માર્કના આવશે, રાઈટ. તો માનવ સ્વાસ્થ્ય રોગો ઇમ્પોર્ટન્ટ છે, એની પ્રોપર પ્રિપેરેશન કરીને જવાની છે. ત્યારબાદ માનવ કલ્યાણના સૂક્ષ્મજીવોની વાત કરીએ તો અહીંથી બેટા વધારે 2 માર્કનો ક્વેશ્ચન આવી શકે, બરાબર. 2 માર્કનો ક્વેશ્ચન અથવા તો 3 માર્કનો ક્વેશ્ચન, કેમ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેવ નિયંત્રકો વાળો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરના. ત્યારબાદ વાત કરીએ, ઓહો સરસ મજાનું યુનિટ 4 16 માર્કનું, વન ઓફ માય ફેવરિટ યુનિટ. તો બાયોટેકનોલોજી સિદ્ધાંતો પ્રક્રિયાઓ 8 માર્ક અને બાયોટેકનોલોજી તેના પ્રયોજનો 8 માર્ક, બંને 8 માર્કનું છે. અને આ બંને યુનિટ સુપર ડુપર ઇન્ટરેસ્ટિંગ છે, જેની અંદર 4 માર્કના એમસીક્યુ અને 5 માર્કના એમસીક્યુ રિસ્પેક્ટિવ ચેપ્ટર્સમાંથી કીધા છે. થિયોરીની વાત કરીએ તો 4 માર્ક અને 3 માર્કની થિયોરિટિકલ મતલબ લખવાનું આવશે. હવે બાયોટેકનોલોજીની વાત કરીએ તો ઇન્ટરેસ્ટિંગ છે. બાયોટેકનોલોજીની અંદર તમને સ્ટેપ્સ આપેલા છે, અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓની અંદર કે કેવી રીતે પુનઃસંયોજિત ડીએનએ બનાવી શકાય, કેવી રીતે તેનો જથ્થો વધારી શકાય, તમને ટેકનિક્સ આપેલી છે, રાઈટ. પીસીઆર પણ તમને આ ચેપ્ટરની અંદર આપેલું છે. તો એ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આ ચેપ્ટરના છે કે જેમાંથી ક્વેશ્ચન આવે. તેની જોડે જોડે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, કે ભાઈ આપણને બાયોટેકનોલોજી ક્યાં યુઝફુલ છે, ઇન્સ્યુલિન મેકિંગની અંદર યુઝફુલ છે, ઉત્સેચકો બનાવવા માટે ઉપયોગી છે, કઈ જગ્યાએ ઉપયોગી છે, તો એ તમને આની અંદર RNAi વાળો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો એ તમને આપેલું છે, તો 3 માર્કના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. ત્યારબાદ આવી જાઓ લાસ્ટ તમારું યુનિટ નંબર 5 એટલે કે 18 માર્ક્સનું જે તમને આપેલું છે, જેને તમે અમુક પસંદ કરે છે, અમુક ના પસંદ કરે છે, ટૂંકમાં ઇકોલોજી છે, થિયોરિટિકલ છે, ના પસંદ કરવા જેવું તો કંઈ નથી. તેની અંદરથી ઉલટાના તમને ક્વેશ્ચન્સ લખવાની મજા આવશે. તો સજીવો વસ્તી 6 માર્ક, નિવસન તંત્ર 6 માર્ક, જૈવ વિવિધતા સંરક્ષણ 6 માર્ક. તેની અંદર ખાસ એમસીક્યુ 4 4 અને 3 માર્કના એમસીક્યુ છે. હવે અહીંયા થોડીક ઊંડા શ્વાસ લઈ લેવાના, કારણ કે મને ખબર છે કે ભાઈ જૈવ વિવિધતા સંરક્ષણમાં ઘણા બધા ડેટા બેઝડ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર. આની જાતિની સંખ્યા આટલી છે, અહીંયા આટલી છે, ત્યાં આટલી છે, તો એ જે સંખ્યાઓ છે એ આપણે ભાઈ મોઢે તો કરવાની જ છે, રાઈટ. કે બાયોડાયવર્સિટી લોસ થયો છે તો આટલી જાતિઓ લુપ્ત થઈ છે, એ બધી જ વસ્તુઓ. તો એ અને સજીવો વસ્તીમાંથી તો એમસીક્યુ તમને ઇઝી લાગશે, ઇકોસિસ્ટમ નિવસન તંત્રમાંથી પણ ઇઝી એમસીક્યુ મળી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમને જનરલ વિકલ્પ વિના ટૂંકમાં 2 2 અને 3 એવું તમને આપેલા છે ક્વેશ્ચન્સ. એક જ સેકન્ડ, ચલો યસ. તો તમને અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે 2 2 અને 3 માર્કના. હવે અહીંયા 2 માર્કનો ચોખ્ખો ક્વેશ્ચન છે, એક આવશે, અહીંયા એક આવશે અને અહીંયા 3 માર્કનું છે, તો 2 માર્કનો એક આવી શકે, બરાબર, અથવા તો 3 માર્કનો એક આવી શકે. તો ધ એબિલ ક્વાડ્રેટ છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 10% લો ઓફ એનર્જી, પ્રાપ્ય પાક શું છે, પછી જૈવ વિવિધતા સંરક્ષણની અંદર બાયોડાયવર્સિટી લોસ મેં તમને કીધું, ધ એબિલ ક્વાડ્રેટ કે કેવી રીતે થાય છે, તો એ બધી વસ્તુઓ તમને ઇમ્પોર્ટન્ટ છે. ડન છે બેટા આટલી વસ્તુ. તો તમને અહીંયા શું આપેલું છે કે ભાઈ ચેપ્ટર વાઇઝ તમને આપેલું છે. યસ, આ તો તમને ખબર જ છે, આગળ જ કીધું કે 1 થી 50 1 ગુણ, 1 થી 12 ક્વેશ્ચન્સ આવશે, પછી 12 થી 21 આવશે સેક્શન બી માં અને 21 થી 27 આવશે સેક્શન સી માં, એટલે ટોટલ 100 માર્કનું તમે લઈને આવશો. અને જો પ્રોપર આવી રીતે પ્રિપેરેશન કરી જે તમને આપેલું છે, આમ તો બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ ફોકસ આપણે આના ઉપરથી એટલું શીખી શકીએ કે ભાઈ ક્યાંથી ડાયાગ્રામ વાળા ક્વેશ્ચન પૂછાશે, ક્યાંથી 2 માર્કનું પાર્ટ સેક્શન પાર્ટ બીમાં છે, તો 2 માર્કના ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ વધુ છે, રાઈટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ મેં તમને અત્યારે જ કહી દીધા છે હર એક ચેપ્ટરના, કે જે તમે ધ્યાનમાં રાખી શકો અને એ પ્રમાણે 100% પ્રિપેરેશન કરી શકો, રાઈટ. ચલો તો બેટા હવે ધમાકેદાર પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. બ્લુપ્રિન્ટ તમારી સામે છે, પ્રિપેરેશન તમારી થઈ રહી છે આવા સરસ પ્લેટફોર્મ પર. તો હવે કાંઈ આપણે પૂરેપૂરા માર્ક્સ લઈ આવવાના છે, 100 આઉટ ઓફ 100. તમે કહેશો મેમ બાયોલોજીમાં આવી જાય, બરાબર, કંઈ અઘરું નથી. જો કન્સેપ્ટ ક્લિયર હોય, લખતા આવડતું હોય, ખાસ બીજી એકાદી 2 ટિપ્સ તમને આપી દઉં જોડે જોડે, કે ભાઈ
સેક્શન વાઇઝ લખવું, મિક્સ ન કરી દેવું, બરાબર. સેક્શન એ છે તો એમાં એનો જ લખો, સેક્શન 2 છે તો એમાં 3 માર્ક્સના જ લખો, સેક્શન સી છે તો એમાં 4 માર્ક્સના જ લખો. એમસીક્યુમાં આડાવડું ના કરી દેતા, પ્રોપર એમસીક્યુના આન્સર ફિલઅપ કરવાના, ટાઈમ મેનેજમેન્ટ સાથે આપણે બોર્ડનું પેપર લખવાનું છે, રાઈટ. ચલો તો ઓલ ધ વેરી બેસ્ટ ડિયર સ્ટુડન્ટ. સરસ રીતે તમારી પ્રિપેરેશન કરી અને બોર્ડના સારા માર્ક્સ સાથે તમારું 12th ને ક્લિયર કરો, રાઈટ. ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.